ધાર્મિક દેવસ્થાનો ઉપર ચોરીની ઘટના તો વારંવાર સામે આવે છે, પરંતુ આ વખતે દુઃખદ કહી શકાય તેમ પૂજ્ય સાવલીવાડા સ્વામી મહારાજની પાદુકા અને છત્રની ચોરીની ઘટના સામે આવી છે। સમગ્ર વડોદરા જિલ્લા પંથક અને દૂર દૂર સુધી રહેતા ધર્મપ્રેમી અને શ્રદ્ધાળુઓ જેમને પૂજનીય અને ગુરુ માને છે તેવા સાવલીવાડા સ્વામીજીના પૂજ્ય પાદુકાજીની ચોરીથી ચોક્કસ લોકોમાં પણ વિશેષ દુઃખની લાગણી વ્યાપી હશે। ત્યારે જિલ્લાના વાઘોડિયાના મંદિરમાં પણ ચોરીની ઘટના સામે આવી છે। મહત્વનું છે કે મંદિરો જેવા પવિત્ર સ્થાનોને ટાર્ગેટ બનાવનાર ટોળકીને પકડવા માટે પોલીસે પણ કવાયત શરૂ કરી છે। શહેરના રાજકીય અગ્રણીઓ માટે પણ જેઓ પૂજનીય છે તેવા સાવલીવાડા સ્વામી મહારાજની પાદુકા અને છત્રની ચોરીની ઘટના સામે આવતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે। मैं यहाँ बैठा था ऑफिस में से निकल के बाथरूम में गया 2:30 बजे वहाँ से मैं वापस आया तो यहाँ देखा तो छत्तर नहीं है। जब छत्तर नहीं है तो हमने पुलिस स्टेशन में जान किया 112 में। उसके बाद जो है पुलिस आई, पुलिस सब तपास कर रही है। चोरी एक छत्तर गया है न स्वामी जी का पगतिया। हमारा नाम सुरेश गिरी, सुख सागर गिरी। आप क्या काम करते हो? यहाँ सिक्योरिटी का काम करते हैं, गार्ड का।